સમસ્ત શ્રી ગાધકડા પટેલ મિત્ર મંડળ અહીંયા જે ઉપસ્થિત છે આ તમામને શબ્દોથી આવકારવા માટે હું વિનંતી કરીશ પ્રમુખ શ્રી ભાવેશભાઈ એસ ડોબરિયાને. આવો સાહેબ, એક એક વ્યક્તિને શબ્દોથી શણગારી અને સન્માનિત કરો. તાળીઓથી વધાવીએ પ્રમુખ શ્રીને. ભારત માતા કે એવી રીતે નહીં હાલે, બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળી. ભારત માતા કે, ભારત માતા કે. આભાર. આ ચૂંટણી કાર્યક્રમ નથી, પણ મા ભારતીના આપણે સંતાનો હોય અને મા ભારતીનો જયઘોષ બોલાવવો એ આપણા એક સંસ્કાર છે. મા ભારતીને આપણે માતા એટલે કે પૃથ્વીને આપણે માતા કહીએ, સૂર્યને આપણે દાદા કહીએ અને ચંદ્રને આપણે મામા કહીએ. આ આપણા સંસ્કાર છે. વસુદેવ કુટુંબકમથી ચાલુ કરી અને આ દેશ એની પરંપરાઓ અને એમની સંસ્કૃતિથી આખા વિશ્વની અંદર પ્રસરાયેલો છે. ત્યારે ગાધકડા પટેલ મિત્ર મંડળનો આ 40મો સ્નેહ મિલન સમારોહના અધ્યક્ષ શ્રીમાન નાનુભાઈ સાવલિયા, સુખરામ ગ્રુપ, જેમણે આપણે આખા ગુજરાતની અંદર, આમ તો આખા ભારતની અંદર કહેવાય કે શહીદ સૈનિકો માટે મોરારી બાપુની જે કોઈ કથા બેહારી હોય તો એ નાનુભાઈ સાવલિયા એક જ હતા કે જેમણે નાનુભાઈ સાવલિયાએ શહીદ સૈનિકોના પરિવાર માટે આ રામકથા બેહારી અને એક દાખલો સ્થાપ્યો. 2016ની અંદર નોટબંધી વખતે 31 સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન પણ એમણે ગાધકડા ખાતે કરી અને એવું ઉદાહરણ બેહાર્યું કે ન ભૂતો ન ભવિષ્યથી. ગામની અંદર એક વડીલ મુરબ્બી હોય અને આમ તો ચાણક્યએ કીધું કે કેવા પ્રકારના ગામમાં રહેવું જોઈએ, કેવા વિસ્તારમાં રહેવું જોઈએ, કે વિસ્તારની અંદર એક બુદ્ધિજીવી હોય, જે વિસ્તારની અંદર પાણી હોય, જે વિસ્તારની અંદર ભૌગોલિક પરિસ્થિતિ સારી હોય, જ્યાં નદી હોય, નદી વહેતી હોય અને જ્યાં એક સારા દાતાશ્રી હોય, એવા ગામની અંદર રહેવામાં ગામના નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય, નાની મોટી તકલીફો હોય, નાની મોટી મૂંઝવણો હોય, એ ત્યાં પૂરી થતી હોય. ગાધકડા ગામ આ 40મો સ્નેહ મિલન સમારોહ મિત્રો ગૌરવ એટલા માટે લઈ શકાય અને ગૌરવની બાબત એટલા માટે છે કે કાર્ડ છપાવવા માટે અથવા તો આપણે કોઈને કહીએ ને કે 40મો સ્નેહ મિલન સમારોહ અમારા ગામમાં થઈ રહ્યો છે, આ ત્યારે સામેવાળો પૂછે વર્ષમાં 2 વાર કરો ભાઈ, કેમ? કેમ કે 20, 22, 25, 27, 30 વર્ષ સુધી આ સ્નેહ મિલનો પહોંચ્યા છે. આપણે 40મા વર્ષની અંદર પ્રવેશ કર્યો છે મિત્રો. આ ગૌરવની લાગણી છે. આના માટે આપણે ગૌરવ જેટલો લઈએ ને એટલો ઓછો છે મિત્રો. અને આ ગામના સ્નેહ મિલન સમારોહની અંદર અહીંયા આગળ અને મંચસ્થ બેહેલા વડીલો છે, એમણે કંઈક ને કંઈક 40 વર્ષ પહેલાં એક સંગઠન બનાવ્યું અને એનું બીજ રોપી આજે બ્રિજ વટવૃક્ષ થઈ અને 40 વર્ષ થયા એના મિત્રો. આ ગાધકડા પટેલ મિત્ર મંડળ એક ઉદાહરણ છે અને આપણે આને 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ સુધી લઈ જવું છે મિત્રો. પણ એના માટે શું કરવું પડશે? એના માટે યુવાઓની ટીમ આપણી પાસે અહીંયા જે ચલાવે છે કમિટી, એની સાથે યુવાઓની ટીમ સંકળાશે તો જ આપણે આને 40ની જગ્યાએ 50 વર્ષ કે 60 વર્ષ કે 100 વર્ષ સુધી લઈ જઈ શકશું મિત્રો. આ આવનારા સમયની અંદર આ સંગઠન ખૂબ જરૂરી છે અને ખૂબ મહત્વનું છે. કેમ કે પાટીદાર સમાજની એક તાસીર રહી છે. 700 વર્ષના ઇતિહાસની અંદર જ્યારથી આપણે અફઘાનથી આવ્યા ત્યારથી લઈને 4 પેઢીથી વધારે કોઈ એક સ્થળ ઉપર આપણે ટક્યા નથી. વધીને 5 પેઢી ત્યાર પછી આપણે ત્યાંથી સ્થળાંતર કરતા આવ્યા છીએ. અને એ સ્થળાંતર છે ને એ જ આપણો વિકાસનો એક મંત્ર પણ છે. આપણે સતત પ્રયત્ન કરતી અને સતત મહેનતુ પ્રજા છીએ, એટલા માટે આપણું આ ડેવલપમેન્ટ થયું છે. આપણે ગાધકડા ગામમાં વસ્યા, વડીલોએ એને 4-5 પેઢી કાઢી, ત્યાર પછી
સુરતમાં આવ્યા, કોઈ અમદાવાદ ગયા, કોઈ મુંબઈ ગયા, સમગ્ર ભારતની અંદર જેને જ્યાં સેટ થયું ત્યાં રહ્યા. પરંતુ હવે આપણી જે પેઢી છે એ ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા છે, કેનેડા છે, જર્મની છે, અન્ય વિદેશોની અંદર પણ આ પ્રવાસ ચાલુ કર્યો છે. એટલે આવનારા સમયની જેવી રીતે ગામડાઓની જે અત્યારે સ્થિતિ છે એ જ્યારે શહેરોની સ્થિતિ થશે ત્યારે આ પ્રશ્ન અઘરો પડશે. એટલે જે પણ યુવાન દોસ્તો અહીંયા છે, મારે એમને ખાસ વિનંતી બે હાથ જોડીને છે કે આ સંગઠન ચલાવવામાં જેવી રીતે ગામજનોએ જ્યારે વડીલોએ એનો બીજ અંકુરિત કર્યું એને હવે વટવૃક્ષ બનાવવા પછી એમની જાળવણી, એનું ખાતર, એનું પાણી, એનું જે કાંઈ કરવું પડતું હોય એને આ યુવાઓ હશે ત્યાં સુધી જ આ સંગઠન ચાલશે. આ મારું કે તમારું નહીં, સમસ્ત ગામ, સમસ્ત પટેલ સમાજનો કાર્યક્રમ છે. એટલા માટે જેટલો હિસ્સો મારો હોય, જેટલો હિસ્સો અહીંયા બેઠેલા વડીલોનો હોય, એટલો જ હિસ્સો અહીંયા સામે બેઠેલા લોકોનો પણ છે. માનો છો આમાં? આ વાતમાં તમે સહમત છો? તો પછી આ સંગઠન ચલાવવું છે ને? ઓકે. ભારત દેશ એક એવો દેશ કે જ્યાં ગર્ભ સંસ્કારોથી લઈ અને આ દુનિયાને લખવા માટે અને બોલવા માટેની બે લિપિ, બ્રાહ્મી લિપિ અને દેવનાગરી લિપિ આપી. દેવનાગરી લિપિમાં સંસ્કૃત લખાણું. મિત્રો, આ દેશની જે મહાનતા છે ને, આખા વિશ્વના કોઈ દેશની એટલી મહાનતા નથી. પણ એનું ગૌરવ જ્યારે આપણે લઈએ નાગરિક તરીકે ત્યારે જ આપણને એનું ફળ પ્રાપ્ત થાય. કેમ કે ઋષિમુનિઓએ જે પરંપરાઓ બનાવી જીવવા માટે, આપણે અહીંયા ભાગવત ઋષિ થઈ ગયા, ચરક ઋષિ થઈ ગયા, નિઘંટુ ઋષિ થઈ ગયા, ચવન ઋષિ થઈ ગયા. ચવન ઋષિ તો એમ કહેવાય છે કે ચવન ઋષિ જ્યારે ગઢડા થયા ને ત્યારે એ આમળાના બગીચામાં ગયા અને ત્યાં આમળા ખાઈ અને યુવા બની પાછા આવ્યા. એટલે આ ચવનપ્રાસ જે છે ને એ ચવન ઋષિ હતા જે એના નામથી છે. મિત્રો, આ દેશની અંદર એવી કોઈ જ વસ્તુ નથી ઘટતી કે જે વિદેશમાં હોય અને આપણે અહીંયા ન હોય. આ દેશની અંદર મુખ્ય 16 આબોહવા અને 0 ટેમ્પરેચરથી લઈ અને 50 ડિગ્રી ટેમ્પરેચર પ્લસ, આ એક જ એવો દેશ છે કે 50 ડિગ્રી ટેમ્પરેચરના 12 મહિના આ ભારત ખંડની અંદર જોવા મળે. જમ્મુથી લઈને દક્ષિણ ભારત સુધી 16 પ્રકારની આબોહવા છે. 16 પ્રકારની આબોહવા આ એક જ એવો દેશ છે કે જ્યાં મળે છે. એટલે આ દેશનો આપણે જેટલું વધારે ગૌરવ લઈએ એટલો આપણને દરેક લોકોને ફાયદો છે. આપણે અહીંયા ગામની અંદર આ 40 વર્ષથી આપણો સ્નેહ મિલન યોજાય છે. મંચસ્થ મહાનુભાવોમાં આપણા તમારોને અધ્યક્ષ નાનુભાઈ સાવલિયા આપણી વચ્ચે થોડીક ક્ષણોની અંદર દક્ષેશભાઈ માવાણી અને સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કચ્છવાલા પણ આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. તેમજ મનોજભાઈ બાબરિયા, જીતુભાઈ કાછડિયા. ગાધકડા ગામ એટલે કે દેશ આઝાદ થયો ત્યારબાદ પહેલીવાર જીતુભાઈ કાછડિયાને ગાધકડા ગામમાંથી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નિમણૂક થઈ. એના માટે આપણને ગૌરવ છે અને તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈશું. આજના આપણા કાર્યક્રમની અંદર તેઓ પણ ઉપસ્થિત રહ્યા એ બદલ હું પ્રમુખ વતી એમનો આભાર માનું છું. ત્યારબાદ પ્રમોદભાઈ રંગાણી, તાલુકા પંચાયત સભ્ય સાવરકુંડલા, રજનીભાઈ ડોબરિયા ભાજપ યુવા અગ્રણી, જગદીશભાઈ ડોબરિયા, ડૉક્ટર સંજયભાઈ પાગડાળ. ત્યારબાદ વિઠ્ઠલભાઈ ફીણવિયા, કમલેશભાઈ ફીણવળિયા, લાલજીભાઈ છેલડિયા, અશોકભાઈ ડોંગા, બાબુભાઈ ડાવરા, બાપભાઈ ઢાકેચા, મધુદાદા ડોબરિયા, ઘનશ્યામભાઈ વાટલિયા, ડૉક્ટર બાબુભાઈ પડસાળા. તેમજ કોઈનું નામ બાકી રહી ગયું હોય તો મંચસ્થ મહાનુભાવોમાં આપણે એમને ગાધકડા પટેલ મિત્ર મંડળને આપણે સતત ને કંઈક ને કંઈક નવા કાર્યક્રમોમાં આપણે લઈ જવો છે.
મિત્રો, સાવલિયા પરિવારની અંદર હમણાં જ એમનો સ્નેહ મિલન સમારોહ હતો. ત્યાં લાઈવ લીંબુ ચમચી, કોથળા દોડ આવા પ્રકારના કાર્યક્રમો થયા અને લાઈવ ઇનામ વિતરણ પણ ત્યાં જ થયું. એટલે ભૂતકાળને યાદ કરવાનો. આ બાળકો અત્યારે જે એક્ટિવિટી કરે છે ને એ વધારે મોબાઈલની એક્ટિવિટી છે. એમને ભણવાનું મોબાઈલમાં છે, લેશન એ મોબાઈલમાં આવે છે. હવે એને આપણે જો સમયસર આપણે અહીંયા આવીએ, આપણે 4:30 વાગ્યાનો સમય આજે લખ્યો હતો, જો 5 વાગ્યા સુધીમાં આવી જઈએ તો 1 કલાક એક્ટિવિટી માટે આપણને મળે અને એનો આપણે અહીંયા બાળકોને લાઈવ એક્ટિવિટી કરાવી અને 1, 2, 3 ધોરણમાં ઇનામ આપી અને અહીંયા એને પ્રોત્સાહિત કરી શકીએ. આપણે આ ઇનામ વિતરણનો કાર્યક્રમ છે, સ્નેહ મિલન છે. સ્નેહ સાથેનું મિલન કરવું એ આપણા ગામનો 40 વર્ષ જૂનો ઇતિહાસ ને પરંપરા છે. આને જાળવી રાખવી આપણી સૌની જવાબદારી છે. તો આ કાર્યક્રમ આપણે આવતા વર્ષે કરવો છે. આમાં સહમતિ છે. આપણે આવતા વર્ષે આ કાર્યક્રમ શનિવારની જગ્યાએ રવિવાર કરવા જઈ રહ્યા છીએ. મને અહીંયાથી વડીલોએ 2 સૂચનો આપ્યા કે ભાઈ આપણે શનિવારની જગ્યાએ રવિવારે કરીએ. એટલે હું આજની તારીખમાં જ આજ ફાર્મની અંદર આવતા વર્ષે આ ટાઈમનો રવિવાર આપણે લખાવી દઈએ છીએ. બરાબર? એટલે આવતા વર્ષે આપણે આ એક્ટિવિટી કરવી હોય તો 4:30, મોડામાં મોડું 4:30 સુધીમાં અહીંયા આવી જવું પડે. આપણે 4-5 એક્ટિવિટી લેશું, જેને લઈને આપણે અહીંયા લાઈવ ઇનામ વિતરણ કરીશું. બરાબર? સહમત? જો બહેનો વધારે ખુશ થયા, કેમ કે બાળકોને લઈને આવીને જવાબદારી એની છે. એટલે મારી વાતને વધારે નહીં લેતા આગળના કાર્યક્રમમાં જવું છે. ત્યારે હું સ્પીકર એન્કરને વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ યથા ચાલુ રાખે. થયું છે એ તમામનું હાર્દિક 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 સ્વાગત છે. આપણું કામ હોય, આપણો કાર્યક્રમ હોય સાહેબ, એમાં આપણને આમંત્રિત કોણ કરે? આપણી જ ઘીરે પ્રસંગ હોય તો આપણને કોણ કંકોત્રી આપે? દીકરાના લગ્ન થઈ ગયા હોય એવા મુરબ્બીઓ અહીંયા બેઠા છે. તમને કોઈ દી તમારા દીકરાને જાન જોતથી કોઈએ કીધું તાર જાનમાં આવવાનું? તમે બધાને કીધું હોય હે? અરે આપણા ઘરનાને કહેવું પડે સવારે વહેલી તૈયાર થઈ જઈએ. આપણને કોઈ દી કોઈએ કીધું નથી. તો સ્નેહ મિલનમાં આવો ને ત્યારે તમારે ભાવના આ રાખવાની છે કે આ મારું છે, મને કોણ કહે. કાર્યક્રમ સરસ થશે. આ લાઈવ ડીશ છે, ખૂબ કાલે ભાવેશભાઈ કહેતા હતા ખૂબ સરસ મજાનું મેનુ છે. પણ એમાંય જો ફાસ્ટ ફૂડ રાખ્યું હોય તો મંચુરિયમ, ઢોસા, પીઝા, પાણીપુરી, છોલે ભટુરે, મજા આવે ને. પણ એના માટે તમારે 3:30 આવવું પડે. એની તૈયારી હોવી જોઈએ. આ લોકો બધું કરવા માટે તૈયાર છે. તમારી પાસે સમય નથી. સમય આપો તો બધું થાય. સમય આપવો નથી. મોડું આવવું છે, વહેલું જવું છે. હમણાં જ મને મળેલી ચિઠ્ઠી મુજબ આજનો કાર્યક્રમ જમણવારનો 9:30 છે. ધન્યવાદ. ચાલો આગળ વધીએ. ઉતાવળ કરતા નહીં, આ બાજુ જોતા નહીં. જોજો અહીંયા કોણ શું આપે છે ને કોણ શું મેળવે છે. ભાવેશભાઈ એક્ટિવિટીની વાત કરી, બહુ સારી. ગેમ સાથે જ્ઞાન અને કંઈક મળશે. સાંભળશું જ્યારે નનુભાઈને કે જીવનમાં એણે પ્રયાસ તો કર્યો હશે ને, શરૂઆત કરી હશે. એ પણ 1, 2, 3 ધોરણ ભણ્યા હશે. ઘણું બધું દોસ્તો શીખવા મળે સ્નેહ મિલનમાં. પણ આવો આજના મહાનુભાવો, માનવંતા અને આપણા આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જેમણે સ્થાન સોંપાયું છે, ગાધકડાની અંદર પશુ પંખીઓ માટે જેમને પ્રેરણા થાય અને ચબૂતરો બનાવે. શિક્ષણની જગતની વાત કરીએ તો સ્કૂલ માટે રિનોવેશન કરી કલરના કામની જવાબદારી પોતે ઉઠાવી લેતા હોય. 2016માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરી 31 દીકરીઓને ધામે ધૂમેથી પરણાવી અને વિદાય આપતા હોય. શહીદ પરિવાર માટે સુરતમાં કેનાલ રોડે ગુજરાતમાં ન બન્યું હોય, દેશમાં ન બન્યું હોય એવી રામકથા બેસાડી અને એક ગાધકડા પરિવારના આ વડીલે આખા ભારત દેશમાં ગામનું નામ રોશન કર્યું હોય. મારુતિ વીર જવાન ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ તરીકે જવાબદારી લઈને જ્યાં ઘટે ત્યાં હું બેઠો છું એવી તાકાતથી વાત કરી. સુરતમાં ખૂણે કાચ કે બાંધકામ કરી પરિવારને જરૂરિયાતમંદ રિઝનેબલ ભાવે મકાન, દુકાન, ફ્લેટ સુખરામના નામથી જેનું નામ ગાજે અને ગુજરાતની ભારતમાં નંબર 1 હોસ્પિટલ ગણાય એવી કિરણ હોસ્પિટલના ટ્રસ્ટી દાતા તરીકે જેમણે નામ લખાવ્યું છે. આ બધા કરતાં હું આજે વિશેષ કહીશ કે ગાધકડા પરિવારના મોભી છે, બીજું જે હોય તે. આવો નનુભાઈ સાવલિયા આજે સન્માનિત કરવા છે.
આજ ગામ પરિવાર વતી નાનામાં નાના બાળકથી લઈ અને અહીંયા બેઠેલા વડીલ વતી હું વિનંતી કરું મનસુખભાઈ લખાણી અને સાગરભાઈ સેલડિયાને પુષ્પગુચ્છ આપી અને નનુભાઈને સન્માનિત કરીએ. કાળુબગર અમદ સાઉન્ડના સથવારે સંગીતની સાથે તાળીઓના નાદથી વધાવો. ગામનું નહીં આ દેશનું ગૌરવ છે સાહેબ. રામકથા શહીદો માટે કાંઈ નાની સૂની વાત નથી. નનુભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ નનુભાઈ. આ નાનકડું એવું સન્માન ગામ એવું કહે છે કારણ કે તમે જે આપ્યું છે પરિવાર માટે, ગામ માટે, રાષ્ટ્ર માટે, એના માટે આ સન્માન. પણ સન્માન ક્યારેય નાનું નથી હોતું. સન્માન લાગણીથી હોય છે, દિલથી હોય છે, પ્રેમથી હોય છે, પવિત્રતા હોય છે. પ્રેમ અને પ્યાર અને સંબંધના ઋણાનું બંધન જ્યારે બંધાતા હોય ત્યારે આવી વ્યક્તિઓ મળતી હોય છે સાહેબ. આવો ત્યાર પછી ફરી એકવાર હું વિનંતી કરું નનુભાઈને જોરદાર તાળીઓથી બતાવો. જોરદાર તાળીઓથી બતાવો. ધન્યવાદ. હું વિનંતી કરીશ સ્પેશિયલ આજે આ સ્નેહ મિલન માટે ઉપસ્થિત થયા છે અને એ પણ પહેલી જ વખત આપણા ગામનું એક વ્યક્તિ સાવરકુંડલાના તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રતિનિધિત્વ કરતા હોય એટલે ગામ માટે ખૂબ આનંદની વાત છે. એવા જીતુભાઈ કાછડિયા અહીંયા ઉપસ્થિત છે. આવો મંચના આગળના ભાગમાં જીતુભાઈ વિનંતી કરીશ ઘનશ્યામભાઈ સાવલિયા અને કાંતિભાઈ સુરાણીને સન્માન કરવા માટે. ઘનશ્યામભાઈ સાવલિયા, કાંતિભાઈ સુરાણી. જીતુભાઈ કાછડિયા આમ ગણો તો ગાધકડા પરિવારના પહેલી વ્યક્તિ એવી છે કે સાવરકુંડલાના પ્રમુખ બન્યા હોય એવું છે ને સાહેબ. તાલુકા નાની ઉંમર ભગવાનને પ્રાર્થના કરીએ ધારાસભ્ય બનો, મંત્રી બનો, પણ ગાધકડાને હારો હાર નેતા જજો વાલા જરૂર પડે. જોરદાર જીતુભાઈ યુવાની છે એટલે સમય મળશે તમને. પ્રગતિ કરો એવી માં ભગવતીના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના. પણ જ્યારે જ્યારે ગ્રાન્ટની જરૂર પડે ને ત્યારે પૂછતા નહીં. રોડ હોય, ગટર હોય, સ્ટ્રીટ લાઇટ હોય, ખેડૂતને કાંઈ જોતું હોય જીતુભાઈ હો આમ જો હાથ ઊંચો કરીને કેવું છું બસ એમ માગી લેજો ભાઈ. જરૂર પડે ત્યાં આપણા છે, આપણા પાસે માગવામાં શું શરમ હોય ભાઈ. અને આપણા નો આપે તો આપે કોણ? ખૂબ ખૂબ અભિનંદન. આવા યુવા લોકોની જરૂર છે. હું વચ્ચે પ્લીઝ આપણે જેટલા મંચસ્થ મહાનુભાવો છે એનું સન્માન એકવાર લઈ લઈએ. જગદીશભાઈ ડોબરિયા પૂર્વ ભોજનના દાતાશ્રી છે. જગદીશભાઈ ઉપસ્થિત છે. ન હોય તો ડૉક્ટર સંજયભાઈ પાઘડાળ પૂર્વ નોટબુકના દાતા હતા. સંજયભાઈ મંચ ઉપર ઉપસ્થિત હોય તો ત્યાર પછી કમલેશભાઈ નનુભાઈ ફીણવિયા મંચ ઉપર ઉપસ્થિત હોય તો અમને સન્માનિત કરીએ. આવો મહેન્દ્રભાઈ ડોબરિયા સન્માન માટે વિનંતી કરીશ. મહેન્દ્રભાઈ ડોબરિયા. વચ્ચે 1 મિનિટ વાત લઈ લઉં. નન્નુભાઈ અહીંયા બેઠા હોય ને દાનની મારે વાત કરવી ને મને થોડુંક સંકોચ થાય. આ વાત કરાય નહીં. બીજું સ્ટેજ હોત તો ચોક્કસ કરત. પણ છતાંય કહું છું કે 40 વર્ષથી આ જેનું સ્નેહ મિલન હાલતું હોય ભાવેશભાઈ, ઘણા ટાઈમથી સંચાલન કરું છું. છેલ્લે 28 વર્ષથી આ ચાલે ને એવા પરિવારનું સ્નેહ મિલન કર્યું. મારી લાઈફનું આ પહેલું તમારું ગામ એવું છે. આજથી 40 વર્ષ પહેલાં કોકે શરૂઆત કરી છે અને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. કોકે તે વખતે 40 વર્ષ પહેલાં અહીંયા બાપભાઈ ડૉક્ટરને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. માતાવાડીમાં જ ને દવાખાનું ખોડિયારનગર. હે અભિનંદન છે, ધન્યવાદ છે. અને હજી આગળ અહીંથી વાત કરી બીજા 40 વર્ષ હાલી જાય તો 20 વર્ષ તો છોકરા નહીં ખેંચી દે, 100 વર્ષનો મેળ પડી જાય. પણ મારી ભાવના એવી છે
કે આ વર્ષે આ સ્ટેજ ઉપરથી આવતા વર્ષના એક એક કાર્યક્રમના એક એક દાતા મળી જાય તો કેવી મજા આવે ભાવેશભાઈ. મારી આવી પ્રાર્થના છે. આપણે ફાર્મના દાતા જોઈએ છે કે ફાર્મનો ખર્ચો દઈ દઈશ, ભોજનના દાતા લખી લઈએ, નોટબુકના દાતા લખી લઈએ, સાઉન્ડ એન્કરના દાતા લખી લઈએ, ઇનામ વિતરણના દાતા આવી જાય તો આવતા વર્ષે કેવી મજા આવે. અને હું દરેક સ્નેહ મિલનમાં કહું છું કે કદાચ તમને મજા આવે ન આવે તો નહીં કરવાનું, પણ આ કાર્યક્રમની અંદર હવે પછી જે દાતા આવે એ કાં પોતાના દીકરીના નામે દાન લખાવે, પોતાની પત્નીના નામે લખાવે, પોતાની મમ્મીના નામે લખાવે. સાહેબ કેવું લાગે? સાચું કહેજો. પોતાની માતાના નામે લખાવે તો આપણે એવો શીલો કરીએ કે હંમેશા ભાઈઓના નામનું દાન તો હોય જ છે, પણ એક 80 વર્ષની માનું નામ જ્યારે સ્ટેજ ઉપરથી એના દીકરાના માધ્યમથી બોલાય કે મારી મમ્મી છે અને એના નામે આ લખો, કેટલો આનંદ થાય સાહેબ? તમે કહેજો, ચોક્કસ કહેજો મને. આજ પ્રયાસ કરી તમારી 8 વર્ષની દીકરીના નામનું અહીંયા દાતા તરીકે લખાય, કેટલું સારું લાગે. દાદા બેઠા હોય, દીકરો બેઠો હોય અને નાનકડી એવી દીકરીનું નામ આવે દાતા તરીકે, કેટલું શોભે આ સ્ટેજ. કોશિશ કરીએ આવી 15-20 ચિઠ્ઠી જોઈએ છે. હું આ સન્માન કરાવું ને ત્યાં સુધીમાં ચિઠ્ઠી આવવા દો જોઈએ, કેમ થાય? બરાબર? એવું લાગે ફોન નહીં કરતા, તમે લખાવી દેજો, જોયું જાય ગીરે જાય. ઓકે, ચાલો આગળ વધીએ. હું વિનંતી કરીશ વિઠ્ઠલભાઈ ગોકુળભાઈ ફીણવિયા, ધોરણ 1 થી 4 તમામ વિદ્યાર્થીઓને આજીવન દાતા છે. જે જોતું તું મળી ગયું. આવો વિઠ્ઠલભાઈ આગળ. સન્માન કરવા માટે હું વિનંતી કરીશ અશોકભાઈ ડોંગા. આવો અશોકભાઈ, વિઠ્ઠલભાઈને સન્માનિત કરીએ. ધોરણ 1 થી 4 ના દાતા. અને આ જે બેગ છે સોના રૂપા જ્વેલર્સ, હે વિઠ્ઠલભાઈ? વાહ ભાઈ વાહ, જોરદાર તાળીઓથી બતાવો. ધોરણ 1 થી 4 ના તમામ વિદ્યાર્થીઓના આજીવન દાતા તરીકે નામ લખાવ્યું છે. એટલે આપણે હવે આ તો ઉપાધિ છે જ નહીં, સમજો ને, વિદ્યાર્થીઓના ઇનામ નહીં. વિઠ્ઠલભાઈ બેઠા છે. ફરી એકવાર જોરદાર તાળીઓથી બતાવો. અને બીજી એક વાત કરી દઉં, હું સ્નેહ મિલન શા માટે કરીએ છીએ કે આપણા બિઝનેસની આપણા ગામવાળાને ખબર પડે, આપણા સ્નેહીજનોને ખબર પડે. બરાબર? તો આપણે એ વાત કરીએ કે વિઠ્ઠલભાઈને સોના રૂપા જ્વેલર્સ ચાલે. જ્વેલર્સની વાત આવે એટલે ગમે ખરું, પણ અત્યારે 75 પૂગ્યું એ ન ગમે. તો આપણા ગામના છે, તમે ત્યાં લેવા જાઓ તો તમને નથી લાગતું કે ડિસ્કાઉન્ટ આપે? બીજેથી લેવું તો ગામવાળા પાસે ન લેવાય. એને 50 કસ્ટમર મળે ને આપણને 50-100 રૂપિયા સસ્તું મળે. આથી ઉત્તમ સ્નેહ મિલન કોને કહેવાય સાહેબ? એકવાર જો સાહેબ કેટલા ટકા ડિસ્કાઉન્ટ? 10-15% આપી દેવો ને ગાધકડા માટે. આપો ભાઈ જોરદાર તાળીઓથી. 10% જેવું આ લાવો. પણ જાય જો પાછા અને કહેજો કે અમે ગાધકડાના છીએ, ઓળખાણ કાઢજો. ભલે નાનું હોનું લ્યો, પણ મારા ગામના છે ત્યાંથી લઈએ ને એટલે ચોક્કસથી આનંદ થાય. આવો, હું વિનંતી કરીશ લાલજીભાઈ નારણભાઈ સેલડિયા, આપણા પૂર્વ પ્રમુખ છે લાલજીભાઈ. આવો, કારણ કે એનો પણ કંઈક ફાળો હશે. બાપભાઈ ડાવરાને વિનંતી કરું પૂર્વ પ્રમુખશ્રીને સન્માનિત કરવા માટે. ડૉક્ટર બાપભાઈ પરસાળ આવો સન્માન કરવા માટે. પૂર્વ પ્રમુખનું સન્માન સ્થાપક પ્રમુખ. અશોકભાઈ નાગજીભાઈ ડોંગા, ધોરણ 8 થી 12 ના ઇનામના દાતા. કિરણ મહિલા ભવનના 7.5 લાખના દાતા. અને સુસંસ્કાર વ્યસન મુક્તિના કાર્યક્રમ કરાવતા હોય એવા મિત્ર અશોકભાઈ નાગજીભાઈ ડોંગા. વિનંતી કરીશ મનુભાઈ વેકરિયા. મનુભાઈ વેકરિયા સન્માન માટે પધારો. મનુભાઈ વેકરિયા. દિલીપભાઈ બોરડ. તમારું ડોંગા પરિવારનું સ્નેહ મિલન થાય છે, આપણે કરીએ છીએ. 4 માં 5 મિનિટની વાર હોય, દીપ પ્રાગટ્ય કરીને 6:30 ડીશ આપીએ છીએ. 2000 માણસો 4 વાગે આવી જાય પાટીદાર સમાધિ વાડીમાં ડોંગા પરિવારમાં. એનું સંચાલન હું કરું છું. 4 વાગ્યાનો ટાઈમ,
4માં 5 મિનિટની વાર હોય ને દીપ પ્રાગટ્ય કરીએ છીએ એસી હોલ અને 6.5 ડીશ પણ આપીએ છીએ. આવતા વર્ષે 3.5 કેટલા આવશે? હાવ સાચું. વાહ ભાઈ વાહ, અભિનંદન. ચાલો હવે હું વિનંતી કરું મધુભાઈ ડોબરિયા. આવો સાહેબ મધુભાઈ, સન્માનિત કરીએ મધુભાઈ ડોબરિયા. વિનંતી કરીશ ગોરધનભાઈ બાબરિયા. ગોરધનભાઈ બાબરિયા સન્માન માટે ઉપસ્થિત થશો ઝડપથી પ્લીઝ. ગોરધનભાઈ. હર્ષદભાઈ આવો. ઘનશ્યામભાઈ વાટલિયા આવો સાહેબ, સન્માનિત કરીએ. હર્ષદભાઈ માંડાણીને વિનંતી કરીશ. ઘનશ્યામભાઈ વાટલિયા. ડોક્ટર બાપભાઈ પડસાળા. ગોપાલભાઈ સુરાણીને વિનંતી કરીશ ડોક્ટર બાપભાઈનું સન્માન કરવા માટે. વર્ષો જૂના આ બધા પાયાના પથ્થરો છે. થોડી જ મિનિટોમાં આપણી વચ્ચે દક્ષેશભાઈ માવાણી ઉપસ્થિત થશે. એવું છે. વાહ ભાઈ વાહ, નનુભાઈનો ભાવ જુઓ તમે. આવો આખી ટીમ એકવાર અમને સન્માનિત કરીએ. જોરદાર તાળી સંગીતની સાથે સાહેબ ઊભા થઈ અને આપણે એમને સન્માનિત કરીએ. એને 40 વર્ષ પહેલા શરૂઆત કરી હતી સાહેબ. 40 વર્ષ પહેલાના પાયાના પથ્થરો બનીને આજે ટકાવી રાખ્યું છે. ત્યાં સુધીની તમામ ટીમના પ્રમુખોને પણ જોરદાર તાળીઓથી બતાવો. નનુભાઈ આપ પણ જોડાશો પ્લીઝ. 1 મિનિટ ફોટોશૂટ માટે નનુભાઈ આવો. હાલના પ્રમુખ ભાવેશભાઈ, આ બેની વચ્ચે 40નો ગાળો વિચાર કરો. પૂર્વ પ્રમુખ લાલજીભાઈ આપ પણ જોડાવ. હવે તમારી તાળીઓ, હવે અમારો ગાળો. ધન્યવાદ. દામજીભાઈ ઠુમ્મર આવો. દામજીભાઈ સન્માન કરવા માટે હું મોકલીશ. ઉમેશભાઈ સાવલિયા પધારો. દામજીભાઈ ઠુમ્મરનું સન્માન. હજી ચિઠ્ઠી કોઈ આવી નથી હો. આપણે 3:30 નો કાર્યક્રમ કરવો છે ને. હાલો ભાઈ, 5100 રૂપિયા. રજનીભાઈ મનસુખભાઈ ડોબરિયા જોરદાર તાળીઓથી બતાવો. પછી ધનજીભાઈ ઠુમ્મર આવો. ધનજીભાઈ. મનસુખભાઈ લકાણીને વિનંતી કરીશ મનસુખભાઈ આવો સન્માન કરવા માટે. મંચસ્થ મહાનુભાવોમાં કદાચ કોઈ બાકી હોય તો ધ્યાન દોરશો આયોજક સમિતિનું. થોડી જ મિનિટોમાં આપણી વચ્ચે સુરત શહેરના પ્રથમ નાગરિક મેયર દક્ષેશભાઈ ઉપસ્થિત થશે. ધારાસભ્ય શ્રી સાવરકુંડલા લીલિયાના ઉપસ્થિત થશે. પણ એ પહેલાં આપણે કાર્યક્રમ શા માટે કરીએ છીએ એવું આયોજક સમિતિનો ખાસ આગ્રહ હતો. સ્નેહ મિલનમાં જમવાનું મળે છે એને આપણે પહેલાં એમ કહીએ કે ભાઈ અમારા સ્નેહ મિલનમાં જે રસોઈ બને એને પ્રસાદ કહીએ. પ્રસાદ એટલે ઘરે જમીએ ત્યાંથી જમવાની કોઈ પણ. અહીંયા જો આ પાઘડીવાળા વડીલો બેઠા અહીંયા બેઠા છે, 70-80 વર્ષના. એને પૂછો, ખેતી કરે એ ખેડૂતના દીકરા કહેવાય. મારે ને તમારે જમીન હોય એમાં અનાજ પાકે અને મારા ને તમારા ઘર સુધી કેવી રીતે આવે ને આ વડીલોને પૂછો ને એમાંય માવઠા થઈ જાય ને પલળી જાય ત્યારે કેટલી વેદના થતી હશે સાહેબ. આ મારા ને તમારા લાડકવાયા દીકરાઓને ખબર નથી કે આ ઘઉંનો છોડ છે કે બાજરી છે. પૂછો તમે. અડદ અને મગના છોડમાં એને ખબર નથી પડતી. પણ પાકેલા અનાજને હું તમે અન્નદેવ કહીએ છીએ. ઘરે રસોઈ બને એને જળદેવ, અન્નદેવ, પવનદેવ આવું બધું કહીએ ને. દેવ એટલે ભગવાન. આવું માનો છો તમે? અનાજને દેવ માનતા હોય એવા લોકો ખરા અહીંયા? વાહ ભાઈ વાહ, છે હો, 2-5 તો છે. ખરેખર આપણા હિન્દુ શાસ્ત્રોમાં કીધું છે કે અનાજને દેવ માનીએ છીએ. બનેલી રસોઈ છે એને પગે લાગીને જમવાનું ચાલુ કરીએ ને. જમી લીધા પછી પણ થાળીને આમ કરીએ વડીલો. બાપભાઈ આવું છે ને? હે તો આજ હું તમે અહીંયા જમવા માટે આવ્યા છો ને. અહીંયા આજે જમવાનું બનાવ્યું નથી, અહીંયા પ્રસાદ છે. પ્રસાદ છે એ ભગવાનનું સ્વરૂપ છે. તમારે થાળીમાં જેટલું જમવું હોય ને એટલું લેવાનું છે. અન્ન દેવને ગટરમાં નખાય નહીં આવું માનતા હોય ઊંચો હાથ કરે.
હાલો હવે હાથ ઉઠો નીચે મૂકે એની માના. તમને જ માનતા અનાજને દેવ હે? વાહ, આ દુઃખ લાગશે, મારી વાત કડવી છે, પણ નનુભાઈ જેવા જ્યારે રામકથા કરે અને હજારો લોકોને જમાડે છે છતાં કોઈ દિવસ રસોઈ ઘટતી નથી. એનું કારણ એ કે ત્યાં પ્રસાદ જમવા જઈએ છીએ અને અહીંયા હું ને તમે ખાવા આવીએ છીએ. એટલે આ લોકોનો વાગ કાઢો છો કે અમારી ત્યાં ઘટે, તમે મોડા આવો છો. તો ચાલો આજથી પ્રતિજ્ઞા લઈએ, થાળીમાં હેઠું નહીં મૂકીએ. હાથ ઊંચો કરો પાછો એકવાર. હાલો હવે નો બોલે એની માના લેવી છે ને. અનાજને દેવ માનતા હોય એ જો, અનાજને ભગવાન માનતા હોય એ જ ઊંચો હાથ કરજો. હિન્દુ ધર્મને માનતા હોય આજથી અમે પ્રતિજ્ઞા લઈએ છીએ અમારા ગામના સ્નેહ મિલનમાં, કોઈ પણના લગ્ન પ્રસંગમાં, કોઈ પણ પ્રકારે જમવા જવાનું થાય ત્યાં પતિદેવના ખર્ચે હોટલમાં જેટલું જમવું હશે એટલું લેશું. થાળીમાં હેઠું નહીં મૂકીએ. જમવાની છૂટ, હેઠું મૂકવાની મનાય. અને જે હેઠું મૂકે એની ઘેરે હનુમાન દાદો આટો મારે. આજભાઈ ભાવેશભાઈ તમારી ટીમના 5 જણાને જ્યાં બાઉલ મૂક્યા છે ડેશ મૂકવા જાય, તમે નહીં ઉભા રહ્યો તો હું ઊભો રહીશ. તમે જમી જાઓ, નકર પછી આપણે ખાઈ જવાનું આ લોકોનું હેઠું. બરાબર? આ વડીલોએ આડા ઉભા રહીને આ લોકો હેઠું મૂકે, એની થાળીમાં હેઠું મૂકે, જમવાની જવાબદારી કોની? બસ અનાજનો બગાડ અટકાવો. કોક દિવસ ફૂટપાથ ઉપર રાત્રે 9:30 જોજો તળવળતા છોકરાઓ ભેટનો ખાડો પૂરવા માટે એની મમ્મી માગીને લાવે ની છોકરા ખાય. ત્યાં તમારા બાળકને 1 મિનિટ મૂકીને તમે દર્શન કરો, તમને વેદના થશે. અનાજનો બગાડ ન કરાય વાલા, ન કરાય. કોશિશ કરજો તમે. કેવી રીતે આપણા વડીલો આવા સંસ્કાર આવે એટલા માટે રામકથાથી લઈ ભાગવત કથા કરાવે છે. શીખવાનું છે બધું આવું. બીજું 250, 300, 500 નનુભાઈ જેવા અહીંયા લગ્ન હોય તો 1500 વાળી ડીશ હોય, 5000 વાળી હોય. હવે તમે માનો છો તમારું 3 વર્ષનું બાળક ડીશ લે છે કે નથી લેતું? લે છે. હું નહીં, 90% મારો ભાણિયો ન માને, એને તો ડીશ લેવી જ પડે. આપણા ભાણિયા ભાણકી માનતા નથી. 250, 300ની ડીશમાં ટોટલ વેરાયટી લે, પછી બાળક જમતું નથી અને પાછી તમે ડીશ ઉઠાવો છો. એ ભાણિયાની ડીશમાંથી પાછા તમે નહીં લ્યો, તમે નવું લઈ આવો. એ ડીશ આખી કચરામાં જાય છે. તો તમે એવું કહો છો મારો ભાણિયો ભાણકી ન માને, તો એકવાર કોશિશ કરજો. ભાણિયાને કહેજો કે બેટા ડીશ તું લઈ લે, આજ તારા ભેગી હું ખાઈ લે. આટલી કોશિશ કરજો. એ નથી માનતું, તમે તો માની જાઓ. બાળક ભેગું ખાવાનું ચાલુ કરો. કોઈ દિવસ આયોજક અથવા જે દીકરા દીકરીના લગ્ન છે ને સાહેબ, એની ઘીરે કોઈ એમ નહીં કે અહીંયા ઘટ્યું તું, ઘટતું નથી. એણે 1200નું આમંત્રણ આપ્યું હતું, 1250ની રસોઈ બનાવી, પણ હું તમે એટલું હેઠું કરીએ છીએ કે 800 જમે તો 1200નું ખોટી જાય ને, એના દોષિત આપણે છીએ. આ વાત કરવા માટે મને 5 મિનિટ આપી હતી. તમે મારી વાત, મારી પ્રતિજ્ઞા તમે સ્વીકારી છે, પણ એનું પાલન કરજો. આજ આ બધા ઊભા રહેવાના છે. પછી એમ નહીં કહેતા આ ડીશ મારા સાસુની છે, તમે લઈને નહીં આવતા. સાસુને કહેજો ખાઈ જાય. ડાયાબિટીસ હોય તો બટેટું લેતા નહીં, ખવડાવશે આ લોકો. આજે જબરદસ્તીથી ખવડાવવાના છે. એ લોકોએ નક્કી કર્યું છે અમે આડા ઊભા રહેવાના છીએ. તમારે ખાવાનું છે, ઝાપટવાનું છે, પેટ ફાટી જાય એટલું જમવાનું છે. હેઠું મૂકવાની ના પાડું છું, ખાવાની ના નથી પાડતો. કોઈ પણ બાનું નહીં કરતા કે મારા ભાણિયાની ડીશ છે. તમે ડીશ લઈને આવ્યા, 2 ડીશમાં કોની છે એ અમે નક્કી નહીં કરીએ. તમારે ખાવું પડશે. બરાબર? કાળુ ભગત તું હોતઈ જોરદાર તાળીઓથી મારી વાતને સ્વીકારી છે. અભિનંદન આપું ગાધકડાને. ધન્યવાદ ભાવેશભાઈ.